શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે ગુંદરની સુખડી બનાવવાના છીએ બાળકો માટે અને મોટા પણ ખાઈ શકે છે। તો ચાલો અહીંયા આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે મેં 1 કપ ઘી લીધું છે, 1 કપ લોટ લીધો છે રોટલીનો, અડધો કપ ગુંદ, ગોળ, મિક્સ ડ્રાયફ્રૂટ દળેલા છે, કાજુ ને બદામ, અને 1 ચમચી મેં અહીંયા ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર લીધું છે। ઘી જો તમારે મેલ્ટેડ હોય તો 1/4 કપ લેવાનું અને સીજેલું હોય તો 1 કપ। એમાં પણ આપણે થોડુંક રાખી મૂકશું, જરૂર પડશે એટલું જ આપણે એડ કરીશું। અહીંયા હું થોડું ઘી નીકાળી લઈશ। તો તમે જોઈ શકો છો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે ઘઉંનો રોટલીનો લોટ લીધો છે એ આપણે અંદર એડ કરી દઈશું અને ધીમા ગેસે આપણે આને સારી રીતે શેકીશું। આ પ્રોસેસ આપણે ધીમા ગેસે જ કરવાની છે, બિલકુલ ઉતાવળ નથી કરવાની, નહીતર જો ફાસ્ટ ગેસે તમે બનાવશો ને તો લોટ શેકાઈ જશે, કલર બી આવી જશે, પણ લોટ આપણો કડવો લાગશે। જેથી કરીને આ પ્રોસેસ ખાસ ધીમા ગેસે જ કરવી, તો સારી રીતે શેકાઈ જાય પછી બાકીની પ્રોસેસ આપણે ચાલુ કરીશું। આ રીતે આપણે સુખડી બનાવીએ ને તો બાળકો ખૂબ પસંદ કરે છે અને ખાય છે પણ। તો તમે જોઈ શકો છો લોટ મારો શેકાઈ ગયો છે, અહીંયા એકદમ બ્રાઉન કલર આવી ગયો છે। હવે આપણે બાકીની પ્રોસેસ ચાલુ કરીશું। આપણે હવે અંદર ગુંદ એડ કરીશું, જે આપણે દળીને રાખ્યો છે એ ગુંદ આપણે એડ કરી દઈશું અને જેવો આપણે ગુંદ એડ કરીએ ને તરત જ આપણે ફટાફટ હલાવવાનું ને મિક્સ કરવાનું છે, જેથી કરીને ગુંદમાં ગાંઠા ના પડે અને સારી રીતે ફૂટી જાય અને લોટમાં અને ઘીમાં સારી રીતે આપણો ગુંદ મિક્સ થઈ જાય, જેથી કરીને ખાવા ટાઈમે આપણે દાંતમાં બિલકુલ ગુંદ ચોંટશે નહીં અને એકદમ ક્રન્ચીનેસ આવશે ખાવામાં અને ખૂબ મજા આવશે। એકવાર આ સુખડી અવશ્ય બનાવજો, ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે। તો આપણો ગુંદ ફૂટી ગયો છે અને બબલ્સ પણ થઈ રહ્યા છે। તો ચાલો આપણે બાકીના બધી વસ્તુ એડ કરી દઈશું। મેં અહીંયા ડ્રાયફ્રૂટ દળ્યા હતા, કાજુ બદામ, એ પણ એડ કરી દીધા છે। સાથે સાથે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આ સમયે। હવે 1 ચમચી ગંઠોડા પાવડર અને 1 ચમચી સૂંઠ પાવડર મેં એડ કરી દીધી છે। જો આ બંને મસાલા તમારે વધારે એડ કરવા હોય 2-2 ચમચી તો પણ તમે કરી શકો છો। મેં અહીંયા બાળકો માટે બનાવ્યું છે એટલે 1 ચમચીની માત્રા રાખી છે, તમે વધારે પણ રાખી શકો છો। અને આ સુખડી નાના મોટાને બધાને ખૂબ ભાવે છે। તો ચાલો મેં અહીંયા 2 થી 3 ચમચી સૂકું ટોપરું પણ લીધું છે, આ મેં પછીથી એડ કર્યું છે। જો તમારે એડ કરવું હોય તો જ કરવાનું, ના ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો ગેસ પરથી મેં પેનને નીચે ઉતારી લીધું છે। આ ટાઈમે આપણે ગોળ એડ કરવાનો છે અને ગોળને સારી રીતે તમારે એકદમ ઝીણો કટ કરી લેવાનો છે, જેથી કરીને ફટાફટ આપણો ગોળ ઓગળી જાય। અને આ પ્રોસેસ આપણે ઝડપથી જ કરવાની છે અને ગોળને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ એટલે ફટાફટ આપણે એને પ્લેટમાં લઈ લેવાનું છે। નહીતર જો તમે ગોળને આપણું પેન ગરમ હશે અને ગોળને મિક્સને હલાઈ કરશો તો પછી ગોળ જો પાકો થઈ જશે તો આપણી સુખડી પરફેક્ટ નહીં બને અને ચૂઈ જેવી બની જશે, ખાવામાં મજા નહીં આવે। તો આ પ્રોસેસ ગોળ નાખ્યા પછી ફટાફટ મિક્સ કરીને આપણે એને પ્લેટમાં લઈ લેવાનું, જેથી કરીને આપણી સુખડી મોઢામાં મૂકતા જ એકદમ ઓગળી જાય એવી બનશે। તો જો અમે અહીંયા પ્લેટમાં નીકાળી લીધું છે। હવે સારી રીતે આપણે એને ફેલાઈ લઈશું। તમે ફેલાવવામાં તમારા ટુકડા જાડા પતલા જેવા રાખવા હોય એ પ્રમાણે તમે ફેલાઈ શકો છો। હું અહીંયા ટુકડાને બહુ જાડા નથી રાખવાની, પતલી સાઈઝના જ બાળકો માટે છે એટલે પતલી સાઈઝના જ રાખવાની છું, તમે તમારા મન પ્રમાણે રાખી શકો છો। તો અહીંયા હું થોડી ખસખસ એડ કરું છું। ખસખસ શરીર માટે ખૂબ સારી છે, થાઇમિન નામનું તત્વ રહેલું હોય છે ખસખસમાં, જે ખાવા માટે ખૂબ હેલ્ધી છે, બોડી માટે આપણા હાડકાં મજબૂત કરે છે। તો આવો 1 ચમચો લઈ લેવાનો અને ખસખસ એડ કર્યા પછી આવી રીતે સ્પ્રેડ કરવાનું ઉપર, જેથી કરીને ખસખસ આપણા સુખડીમાં એકદમ ચોંટી જાય। તો તમે જોઈ શકો છો સુખડીમાં સરસ ખસખસ ચોંટી ગઈ છે। હવે આપણે કટ કરી લઈશું। આપણું સુખડીનું પ્રીમિક્સ જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે આ પ્રોસેસ કરી લેવાની છે, જેથી કરીને આપણા ટુકડા ઝડપથી પડી જાય અને જ્યારે ઠંડા પડે ત્યારે આપણે નીકાળવા હોય ત્યારે એકદમ ઇઝીલી નીકળી પણ જાય। ઊભા અને આડા બંને કટ હું અહીંયા લગાવી રહી છું। તો આપણા ઊભા અને આડા બંને કટ લાગી ગયા છે, તમે જોઈ શકો છો। તો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને નવા બીજી રેસીપી અને નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા પણ રહેજો। તો જો 20 મિનિટ થઈ ગયું છે તો હું તમને કટ કરીને બતાવું છું। જુઓ કેટલું સરસ મજાનું આપણું ચોસલું બનીને રેડી થયું છે। તો આવી નવી રેસીપી સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।